આજનું રાશિફળ 23 મે 2025 શુક્રવાર 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ મળશે। ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલ દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે, જેનો તેના પર સૌથી વધુ પ્રભાવ હોય છે। જ્યોતિષ ગણતરીઓ અનુસાર 23 મેનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામો લાવશે। જાણો 23 મે 2025ના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। મેષ રાશિથી મીન રાશિ માટે શુક્રવાર 23 મે 2025નો દિવસ કેવો રહેશે તે અહીં જાણો। આજે આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે અને નાણાકીય લાભ મળશે। 1. વૃષભ રાશિ ટોરસ, તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે। તમારા મૂડીરોકાણ તથા ભાવિધ્યેયો વિશે ગુપ્તતા જાળવો। ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ। તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા। આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે। લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે। દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો। આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો। 2. કર્ક રાશિ કેન્સર, લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા જટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણવ ધારી શકે છે, જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે। રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે। તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે। આજે તમારો પ્રેમ સોળેકળા ખીલશે અને એ દેખાડ શકે મેં કેવું સુંદર કામ કર્યું છે। કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે। આજે તમે ઘર નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। આજની સાંજ મારા જીવનસાથી સાથે મારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે। 3. સિંહ રાશિ લિયો, થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો। રિયલ એસ્ટેટ મારો કાણ લચાવનારું છે। પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો। આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આયોજના સફળ નહીં થાય, જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે। નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો। આજે તમે નવા વિચારોથી તરબત રહેશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે। કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે। 4. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે। અણરધાયા બિલ આર્થિક બોજો વધારશે। માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તે તમારા પર પ્રેમની વર્ષા કરશે। તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો। કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે। તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ। જો તમે આમ કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં। વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો। 5. મકર રાશિ કેપ્રિકોર્ન, તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે। ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું તેનો ફાયદો તમને આજે મળી શકે છે। પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળથી લાગતો। મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે। નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો। આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે। આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે। આજે આ 7 રાશિઓ માટે દિવસ થોડો સારો રહેવાનો છે। 1. મેષ રાશિ એરીઝ, સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે। તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો। તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે। પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે, તેના કારણે તમારા મગજ પર તાણ વધશે। આશ્ચર્ય પાડનારો સંદેશ તમને સારા સપના આપશે। પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આવતો પહેલા પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ। આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે। આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો। 2. મિથુન રાશિ જેમનાઈ, સારા સમાચાર મળવાની શક્યતા છે।
લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે. સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો. પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. લગ્ન જીવનના અત્યાનંદને માણવાની આજે તમને અનેક તક મળશે. 3. કન્યા રાશિ વિર્ગો આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શેરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે. 4. તુલા રાશિ લીબ્રા દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. ધનનું આવાગમ આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચવી શકશો. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને વા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. 5. ધનુ રાશિ સેક્રેટેરિયસ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. 6. કુંભ રાશિ અક્વેરિયસ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે. બધું જ એકમેકમાં સ્માયે લૂંઝણાશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા મારો વિકાસ સ્પષ્ટ છે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે, પરિસ્થિતિ આ સાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે. 7. મીન રાશિ પીસેસ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો. તેમનો સાથ તે મારા શરીરમાં ગુંજોમ ભરી દેશે. કેટલાક બાકી રહેલા મુદ્દાઓ દુઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા ગજ માંગુમ રાયા કરશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમે દર કાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો. તમારી શૈલી અને કામ કરવાની વિરીતો તમને નિકટથી જોનારા લોકો માર સજગાડશે. સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરે છે, તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.